ગાંધીનગરથી મહત્વના સમાચાર। ગાંધીનગરમાં 3 લોકોએ સામૂહિક આત્મહત્યા કરી છે। પેટ્રોલ પંપના માલિકે 2 દીકરીઓ સાથે આત્મહત્યા કરી। શુક્રવારે રાત્રે આધાર કાર્ડ કઢાવવાનું કહી અને ઘરેથી નીકળ્યા હતા। પરત ન આવતા પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। બંને દીકરીઓને મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો છે। પોલીસે આ મામલે વધુ તપાસની કામગીરી હાથ ધરી છે। પરત ન આવતા પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। ગાંધીનગરથી આ મહત્વના સમાચાર। ગાંધીનગરમાં 3 લોકોએ સામૂહિક આત્મહત્યા કરી। પેટ્રોલ પંપના માલિકે 2 દીકરીઓ સાથે આત્મહત્યા કરી છે। શુક્રવારે રાત્રે આધાર કાર્ડ કઢાવવાનું કહી અને ઘરેથી નીકળ્યા હતા। પરત ન આવતા પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। બંને દીકરીઓનો મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો છે। પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે। તો ગઈકાલે રાત્રે આધાર કાર્ડ કઢાવવાનું કહી અને ઘરેથી નીકળ્યા હતા। ત્યારબાદ પરત ન ફરતા પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। તો બંને દીકરીઓનો મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો છે। ગાંધીનગરથી આ મહત્વના સમાચાર। પેટ્રોલ પંપના માલિકે બંને દીકરીઓ સાથે આત્મહત્યા કરી છે। સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે। ગાંધીનગરની આ ઘટના જ્યાં ગાંધીનગરમાં 3 લોકોએ સામૂહિક આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે। પેટ્રોલ પંપના માલિકે 2 દીકરીઓ સાથે પોતાનું જીવન ટૂંકાવ્યું છે। કયા કારણોસર જીવન ટૂંકાવ્યું, કયા કારણોસર આત્મહત્યા કરી તેનું કારણ અકબંધ છે। પોલીસ તપાસ કરી રહી છે। ઘરે પરત ન ફરતા પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરી હતી। તપાસ હાથ ધરવામાં આવી ત્યારે બંને દીકરીઓનો મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા દુર્ગેશ જોડાઈ ચૂક્યા છે। દુર્ગેશ, 3 લોકોના આત્મહત્યાની આ ઘટના સામે આવી છે। ગાંધીનગરમાં સામૂહિક 3 લોકોએ આત્મહત્યા કરી છે। શું કારણ હોઈ શકે? જી બિલકુલ, વાત કરવામાં આવે તો ગઈકાલે ગાંધીનગરના બોરીસણા ગામના જે છે તેઓ પેટ્રોલ પંપના માલિક છે। તેઓ પોતાની 2 દીકરીના આધાર કાર્ડ કઢાવવાનું હોવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા। સાંજના સમયે પરત ના આવતા સાથે જ પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી। ત્યારે આજે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનની જે મુખ્ય નર્મદા કેનાલ આવેલી છે ત્યાંથી 2 બાળકોના જે છે મૃતદેહ મળી આવ્યા છે અને તેઓને કલોલ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યા છે। હાલ તો પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે। આ આપઘાતનું કારણ શું છે, સમગ્ર ઘટના શું છે તે બાબતે હાલ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે। જી દુર્ગેશ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।